વધતા વીકેન્ડ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ સૌથી વધુ. સંક્રમણ વધુ ફેલાશે તો વધુ નિયંત્રણો લાદવાની પણ તંત્રની તૈયારી. દેશમાં ત્રીજી લહેરની શરૂઆત. મુંબઈમાં આવ્યા કોરોનાના સંખ્યાબંધ કેસ. દિલ્હીમાં પણ કોરોનાના કેસમાં થયો વધારો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુરને આપી મોટી ભેટ. ₹4800 કરોડની 22 યોજનાઓનું કર્યું શિલાન્યાસ. વિપક્ષો પર વડાપ્રધાન મોદીએ કર્યા આકરા પ્રહાર. એલઆરડીની શારીરિક પરીક્ષા વધુ એક વખત મોકૂફ. પોલીસ અધિકારીઓ વાઇબ્રન્ટના બંદોબસ્તમાં હોવાનું કારણ અપાયું. જાગનાથ મહાદેવ મંદિરમાં ટ્રસ્ટીઓના વિવાદમાં કપાયું વીજ કનેક્શન. ભગવાનના ધામમાં છવાયું અંધારું. અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે યોજાશે ફ્લાવર શો. શોમાં અલગ અલગ થીમ પર મળશે જોવા. કોરોનાની રસીની થીમ પર બનેલા ફ્લાવર પણ મળશે જોવા. નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે ન્યૂઝ રૂમ લાઈવ વિથ જીગર દેવાણી એટલે કે મારી સાથે આપ સૌનું સ્વાગત છે. મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો ગુજરાતમાં કોરોનાનો બ્લાસ્ટ જોવા મળ્યો છે. જી હા, જે રીતે કેસીસ વધી રહ્યા છે, 24 જાન્યુઆરીથી શરૂ થયેલા કેસ ધીરે ધીરે કરતા ડબલ સુધી પહોંચી ગયા છે અને ગઈકાલે 1200થી વધુ કેસ ગુજરાતમાં આવતા ચકચાર મચી ગઈ. રાજ્યમાં નવા વર્ષમાં કોરોના ઓમિક્રોનના કેસમાં ધડાકો થયો. 2022ના પહેલા દિવસે કોરોનાના 1000થી વધુ કેસ નોંધાયા, ત્યારે 7 મહિના બાદ પહેલીવાર 1200થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1259 નવા કેસ નોંધાયા, ત્યારે ડાંગ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, પાટણ અને બોટાદમાં જ કોરોનાના એકેય કેસ નોંધાયા નથી. તો આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 644 નવા કેસ નોંધાયા છે. આજે જામનગર શહેરમાં 2 અને નવસારીમાં 1 મળી કોરોનાના કારણે 3 દર્દીના મોત નોંધાયા છે. જ્યારે 1 શહેર અને 6 જિલ્લામાં આજે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. બીજી તરફ આજે રાજ્યમાં ઓમિક્રોનના 16 નવા કેસ નોંધાયા. ઓમિક્રોનના અત્યાર સુધીમાં કુલ 152 કેસમાંથી 85 દર્દી ડિસ્ચાર્જ થયા. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,35,028ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા, જ્યારે મૃત્યુઆંક 10,123 છે. તેમજ અત્યાર સુધીમાં 8,19,047 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 5858 એક્ટિવ કેસ છે, જેમાંથી 16 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 5842 દર્દીની હાલત સ્થિર છે. ગુજરાતમાં રોકેટ ગતિએ વધી રહેલા કોરોના કેસમાં એક નવું તથ્ય પણ બહાર આવ્યું છે કે દર ત્રીજા દિવસે કેસ ડબલ થઈ રહ્યા છે. રસપ્રદ વાત તો એ છે કે ગત માર્ચ એપ્રિલ 2021માં પણ આ જ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો, જે હાલમાં જોવા મળી રહ્યો છે. જામનગરમાં કહી શકાય કે એક સાથે 13 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી ગયો. જી હા, એક બાજુથી ઓફલાઈન શિક્ષણની શરૂઆત થઈ ગઈ અને બીજી બાજુ આપણે જોઈ રહ્યા છે કે 13 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા ત્યાં ખળભળાટ મચી ગયો છે. જે બાદ એક શહેરમાં આ પ્રકારના કેસીસ વધી રહ્યા છે. અને હાલની વાત કરીએ તો એક તરફ કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો અને ઓમિક્રોનના કેસો પણ વધી રહ્યા છે. ત્યારે જામજોધપુર તાલુકા મથકથી રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે અપડાઉન કરતા 13 વિદ્યાર્થીઓનો રિપોર્ટ એક સાથે પોઝિટિવ આવ્યા છે. અને જેને લઈને ઉપલેટાની શાળાને 1 સપ્તાહ સુધી બંધ રાખી ઓનલાઈન શિક્ષણ શરૂ કરાયું અને પોતાના સંતાનો કોરોનાગ્રસ્ત બનતા વાલીઓમાં થોડી ચિંતા પ્રસરી રહી છે.
આ બાજુ અરવલ્લી જિલ્લાની વાત કરીએ. અરવલ્લી જિલ્લામાં પણ આ કેસ નોંધાવાની શરૂઆત થઈ ગઈ છે. પ્રથમ કેસ વિદ્યાર્થીમાં પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. સ્વાભાવિક રીતે કે હવે બોર્ડની એક્ઝામ પણ નજીકના સમયમાં આવવા જઈ રહી છે અને એવા સમયની અંદર આ પ્રકારે કેસીસ જે વધી રહ્યા છે વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક બાબત છે. આપણે જણાવી દઈએ કે સમગ્ર દેશમાં કોરોનાએ જે રીતે હાહાકાર મચાવ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ કોરોનાનો પ્રથમ કેસ નોંધાઈ ચૂક્યો છે. ચિંતાજનક વાત એ છે કે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા અને આ વિદ્યાર્થી મોડાસા કેએન શાહ સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓનો આરટીપીસીઆર પોઝિટિવ આવ્યો. હાલ વિદ્યાર્થી તેના વતન માલપુરના સતાડા હોમ ક્વોરન્ટાઇન છે. સુરતમાં આવતીકાલથી એલઆરડીની પરીક્ષાની અગર જો વાત કરવામાં આવે તો ફરી એકવાર આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. જી હા, આ અગાઉ પણ કમોસમી વરસાદના કારણે આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી અને ત્યારબાદ ફરી એકવાર આ પરીક્ષા મોકૂફ થઈ છે. સુરતમાં આવતીકાલથી લેવાનારી એલઆરડીની શારીરિક પરીક્ષા વધુ એક વખત મોકૂફ રાખવામાં આવી. અગાઉ ખરાબ હવામાનને કારણે બંધ રહેલી આ પરીક્ષા હવે ખાસ કરીને વાયબ્રન્ટ ગુજરાતમાં પોલીસ અધિકારીઓ બંદોબસ્તમાં જવાના હોવાથી રદ કરવામાં આવી હોવાનું હસમુખ પટેલે જણાવીને ટ્વીટ કર્યું છે. એલઆરડીની પરીક્ષાના સુરત, ગાંધીનગર અને જૂનાગઢના ઉમેદવારોની શારીરિક કસોટીની તારીખમાં વધુ એક વખત ફેરફાર કરવામાં આવ્યો છે. સુરત ખાતે એલઆરડીની શારીરિક પરીક્ષા આવતીકાલ તારીખ 5 જાન્યુઆરી, 8 જાન્યુઆરી અને 9, 10 તેમજ 11 જાન્યુઆરીના રોજ સુરતના કામરેજ નજીક આવેલા વાવ ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર લેવાની હતી. પરંતુ ગ્રાઉન્ડ ઇન્ચાર્જ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ગાંધીનગર ખાતે 10મી જાન્યુઆરીથી યોજાનારા વાયબ્રન્ટ સમિટમાં બંદોબસ્તમાં જવાના હોવાને કારણે આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી. હવે આ પરીક્ષા આગામી તારીખ 25મી જાન્યુઆરીથી 31 જાન્યુઆરી તેમજ 1લી અને 2જી ફેબ્રુઆરીના રોજ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ ખરાબ હવામાન અને કમોસમી વરસાદના કારણે પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી હતી. હેડ ક્લાર્કની પરીક્ષાની જે પેપર ફૂટ્યાની આખી વાત જે સામે આવી તેનો વિવાદ હજુ તો શમવાનું નામ નથી લેતો અને એવામાં ગુજરાતમાં બીજી એક આ પ્રકારની ઘટના સામે આવતા વિવાદ ઊભો થયો છે. જી હા, આપણે જણાવી દઈએ કે જે પ્રકારે આખી આ ઘટના સામે આવી છે હેડ ક્લાર્ક પેપર લીક કાંડ બાદ ફરી એકવાર સાબરકાંઠા જિલ્લાનો ચર્ચામાં આવી ગઈ. યુજીવીસીએલ અને જેટકોટની પરીક્ષામાં 20 લાખ રૂપિયામાં સેટિંગ કરાયું હોવાનો યુવરાજસિંહનો આક્ષેપ છે. યુવરાજસિંહે ગાડીનો નંબર આપેલો તો ગાડી પ્રાંતિજ પરીક્ષા સેન્ટર આગળના પાર્કિંગમાંથી મળી આવી હતી. પ્રાંતિજ ખાતે લેવાઈ રહી છે જેટકોની પરીક્ષા, જેને લઈને વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. એક બાદ એક પરીક્ષાના પેપર ફૂટતા ગુજરાતનું શિક્ષણ જગત ચર્ચામાં આવ્યું છે. આજ રોજ ગેટકોની પરીક્ષા થઈ અને અત્યારે પરીક્ષા અમારી બાકી છે અને અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે પરીક્ષા ફૂટી ગઈ છે અને વિદ્યાર્થી મિત્રો માટે એ બહુ દુઃખદના સમાચાર છે. કેમ કે વિદ્યાર્થી 1-2.5 વર્ષથી મહેનત કરે છે એક પરીક્ષા પાછળ અને એને ક્લિયર કરવા માટે બહુ પરિશ્રમ કરે છે અને અત્યારે જો એવી માહિતી મળે, થોડા સમય પહેલાં પણ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયું હતું અને જો આવું વારંવાર થાય તો ક્યાંક ને ક્યાંક તો ભૂલ થઈ રહી છે મેનેજમેન્ટમાં કે કોઈ બી જગ્યાએ એ ભૂલને શોધી અને આગળ સરકાર એ ધ્યાને રાખી અને આગળ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને રાખી અને આગળ એમને તકલીફ કોઈપણ જાતની ના પડે એની ધ્યાન રાખે અને આગળ કોઈપણ જાતનું પેપર ના ફૂટે એવું મારી સરકારશ્રીને અપીલ છે. આજે સવારે પેપર આપવા આવ્યા ત્યારે મારી દીકરી અંદર પેપર આપવા ગઈ, મને રસ્તામાં કહેતી હતી પપ્પા પેપર ફૂટી ગયું છે. મેં કહું બેટા કંઈ વાંધો નહીં, આપણે પરીક્ષા આપવાની. હું વિચાર કરું દીકરી આટલી બધી મહેનત કરે છે, 0.5 0.25માં રહી કેમ જાય છે? પણ આ સરકારની અંદર જો પેપર ફૂટતા હોય, અમે પૈસા કમાઈને દીકરીઓને ભણાવીએ, છોકરાઓને ભણાવીએ અને આ રીતે પેપરો ફૂટતા રહે અને સેટિંગમાં લોકો નોકરી લાગી જાય. આજે મારી દીકરીનું મોરલ તૂટી ગયું હતું તો પણ મેં એને હિંમત આપી કે બેટા આપણે પરીક્ષા આપવાની છે, પેપર આપવાનું છે, ભલે ફૂટી ગયું તો ફૂટી ગયું, એ સરકારના કર્મો છે અને સરકારને એનો પબ્લિકે જવાબ આપવો જ પડે. અને વિદ્યાર્થીઓ એક ભેગા થઈને આવા પેપરો જે ફૂટતા હોય એને સરકાર આજીવન કારાવાસની એક સજા કરે તો બીજી વખત પેપર ફૂટતા પણ 100 વાર લોકો વિચાર કરે.
સુરત રેલવે સ્ટેશનને વધારે સક્ષમ બનાવવા માટે અને ખાસ કરીને તેના આસપાસના વિસ્તારોને સ્વચ્છ બનાવવા માટે જે ઝૂંપડપટ્ટીઓ આસપાસના વિસ્તારોમાં ગોઠવાયેલી છે તેનું ડિમોલિશનની પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી. કડક વ્યવસ્થા સાથે આખું કામગીરી આગળ ધપાવવામાં આવી. આપણે જણાવી દઈએ કે રેલવે ટ્રેકની આસપાસની ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીનું ડિમોલિશન આજથી હાથ ધરવામાં આવ્યું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારથી જ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને લોકોએ પણ સ્વૈચ્છિક ડિમોલિશન કરી પોતાનો સામાન હટાવવાની શરૂઆત કરી. આજે સવારથી જ આંજણા નજીક રઘુકુળ માર્કેટ પાસે તેમજ સુરત લંબે હનુમાન રોડ પર એસટી ડિવિઝનની સામે ખાસ કરીને તેની સામે રેલવે ટ્રેક તરફના ભાગમાં આવેલા અંદાજે 9,000 જેટલા ઝૂંપડાઓ હટાવવાની શરૂઆત કરવામાં આવી છે. વર્ષોથી રેલવે ટ્રેકની આસપાસ રહેતા ઝૂંપડાવાસીઓને ખસેડીને હવે સુરતમાં નવસારી તરફથી પ્રવેશતા વધારાના 2 રેલવે ટ્રેક બનાવવામાં આવશે, જેના કારણે સુરત રેલવે સ્ટેશનનું એક્સપાન્શન કરીને નવા 2 પ્લેટફોર્મ બનાવવામાં આવશે, જેથી આવનારા દિવસોમાં સુરતમાં 6 રેલવે પ્લેટફોર્મ તૈયાર થઈ જશે, જેનો લાભ આગામી દિવસોમાં શહેરીજનોને મળશે તેમજ વધારાની રેલ સેવા પણ મળતી થઈ જશે. 132 દિવસ પહેલા આ ઝૂંપડાવાસીઓને હટાવવા માટે રેલવે તંત્રએ કામગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો સુપ્રીમ કોર્ટમાંથી એવા ગ્રાઉન્ડ પર સ્ટે લાવ્યા હતા કે તેમને નોટિસ આપ્યા વગર કે વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર હટાવવામાં આવી રહ્યા છે. આખરે રેલવેએ નોટિસ ફટકારી અને તેમજ આ લોકોને વૈકલ્પિક જગ્યા આપવાની ખાતરી આપી, જેથી આજથી આજનું ડિમોલિશન શક્ય બન્યું હતું. આજે ડિમોલિશન શરૂ કરતા પહેલા કોઈ અનિશ્ચિત ઘટના ન બને તે માટે રેલવે પોલીસ દ્વારા 3 ઇવેન્ટ ડીવાયએસપી, 6 પીઆઈ, 11 પીએસઆઈ, 213 પોલીસ કોન્સ્ટેબલ, 1 એસઆરપીની કંપની અને 190 આરપીએફના જવાનોના બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જુનાગઢ શહેરની પ્રજાની વાત કરવામાં આવે તો રેલવે ફાટક લઈને આમને સામને આવી ગઈ છે. ધારાસભ્ય હર્ષદ રીબાડાએ અવારનવાર તેને લઈને આગળ પડતી રજૂઆત પણ કરી હતી. આપણે જણાવી દઈએ કે જુનાગઢ શહેરની અને 3 જિલ્લાના તાલુકાની પ્રજા રેલવે ફાટકને લઈ આમને સામને જોવા મળી. જુનાગઢ મીટરગેજ ટ્રેનનું સ્ટેશન અન્યત્ર ફેરવવા સામે 18 તાલુકાઓમાં વિરોધ સામે આવ્યો. રેલ તંત્રએ તાત્કાલિક ભાવનગર બોલાવેલી બેઠકમાં વિસાવદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે બહિષ્કાર કરી આંદોલનનું એલાન કર્યું. જુનાગઢની આ ફાટકની સમસ્યાને લઈને પ્રજા ત્રાહિમામ પુકારી છે, ત્યારે જોવાનું એ રહ્યું કે રેલવે દ્વારા આનું નિવારણ ક્યારે લાવવામાં આવશે તે હવે જોવું. ખાસ કરીને વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયા રેલવે રજૂઆત પણ કરી આગામી સમયમાં નિવારણ નહીં આવે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રેલવે દ્વારા અમારી સંસ્થાઓને લેટર લખીને જાણ કરી છે કે આવતીકાલે 5 તારીખે 4 વાગે ભાવનગર મુકામે મિટિંગ રાખવામાં આવી છે. મિટિંગમાં મુદ્દો છે કે જુનાગઢ રેલવે સ્ટેશન અમારી જે વિસાવદર લાઈન છે 3 જિલ્લાની 18 તાલુકાની એ રેલવે સ્ટેશન ત્યાંથી બદલાવીને ગ્રોફેડે સ્થળાંતર કરવું, એની માટે આવતીકાલે મિટિંગ બોલાવી છે. અમે બધી સંસ્થાઓ વતી હું આજે જાહેર કરું છું કે અમે આ મિટિંગનો બહિષ્કાર કરીએ છીએ. તમે શું કામે ગ્રોફેડે રેલવે સ્ટેશન કરવા માગો છો? અમારે 3 જિલ્લા અને 18 તાલુકાની કનેક્ટિવિટી જુનાગઢ રેલવે સ્ટેશન સાથે જોડાયેલી છે. તો તમે આવી રીતે ગ્રોફેડ રેલવે સ્ટેશન કરો તો અમારી કનેક્ટિવિટી તૂટી જાય, અમારે તો આખું ટાપુ જેવું થઈ જાય. ભાઈ, આ શું કામે કરવા માંગો છો? કોણ આદેશ આપે છે? તમે રેલવે પાટા ઉખેડી જુનાગઢમાં અને સરકારી રેલવેની જમીન પચાવી પાડવાનું કાવતરું કોનું છે? તમારે કરવું હોય તો ત્યાં ઓવરબ્રિજ કરો, અંડરબ્રિજ કરો, અમને કોઈ વાંધો નથી, પણ અમારી કનેક્ટિવિટી તોડવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે 18 તાલુકા વતી 3 જિલ્લા વતી રેલવેને ચેલેન્જ કરીએ છીએ કે જો આ રેલવે સ્ટેશન ફેરવવામાં આવશે તો અમારે જલદમાં જલદ બધી સંસ્થાઓ બધા સંગઠનો સાથે રાખીને આંદોલન કરવાની ફરજ પડશે. માટે અમે આ મિટિંગનો બહિષ્કાર કરીએ છીએ અને આ રેલવે સ્ટેશન જુનાગઢની કનેક્ટિવિટી તૂટી તો એની સામે આંદોલન થશે. અરે ભૈયા ફ્રેમ તાપી જિલ્લામાં ભારતીય કિસાન સંઘના મંત્રીની રજૂઆતની આપણે વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી તેઓ અલગ અલગ મુદ્દાને લઈને સંઘર્ષ કરી રહ્યા છે.
ખાસ કરીને આપણે બતાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી આપણને વાત કરવાની કોશિશ કરીએ તો રંજીત જીરજાભાઈ ગામિત સહિત આગેવાનોએ તાપીની વાત કરીએ તો તાપી જિલ્લા રેસિડેન્ટ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે વ્યારા સુગર ફેક્ટરીના વહીવટ ચલાવતા બોર્ડ ઓફ ડિરેક્ટર કમિટી કાયદાકીય રીતે બોર્ડના જેટલા સભ્યો જોઈએ તેના કરતાં ઓછા હોવાથી સરકાર મંડળીને ફડચામાં લઈ સરકાર જવાબદારી લે અને બોર્ડની રચના થયેલ સમયથી અત્યાર સુધીનું સરકાર ઓડિટ કરાવે અને ભારતીય કિસાન સંઘ તાપી દ્વારા રેસિડેન્ટ કલેક્ટર આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી. રણજીતભાઈ ગામિત ગામ ઊંચામાળા ભારતીય કિસાન સંઘના મંત્રી તરીકે તાપી જિલ્લાની જવાબદારી છે. જે કયા વિષય લઈને કલેક્ટરશ્રીને આજરોજ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે? આજે આ જે વિસ્તારની અંદર વ્યારા સુગર જે શેરડી પકાવતા ખેડૂતોને આજે ખૂબ જ તકલીફ પડેલી છે. એજન્ટો વતી શેરડી જાય છે એ પણ અમે આગળ કલેક્ટરશ્રીને જાણ કરેલી હતી અને આજે ગુપે છુપે આ વ્યારા સુગર ચલાવી અને ખેડૂતોને જે ભાવ 2000 કહે છે અને 1800માં ચૂકવે છે, જેથી કરીને કલેક્ટર સાહેબને એવું જાણ કરવામાં આવેલ છે કે તે તમે એને તપાસ કરી ખરેખર એને ઓડિટ કરી અને શું છે તે અમારા ખેડૂતોને જાણ થાય એવી અમને માહિતી આપો. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આને જ કારણે ખેડૂતો માટે પડતા પર પાટણની સ્થિતિ આ પ્રકારનો ઘાટ વારંવાર સર્જાય છે. કમોસમી વરસાદ ખેડૂતોને હેરાન કરી રહ્યો છે. આ બાજુ મહીસાગર જિલ્લામાં 5 જાન્યુઆરીથી લઈને 7 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની પડવાની શક્યતા છે, જેને લઈને મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખેડૂતોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી. હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી. તે અંતર્ગત તારીખ 5 જાન્યુઆરીથી લઈને 7 જાન્યુઆરી સુધી એટલે કે 3 દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય તેમજ કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી. તેમજ વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, જેને ધ્યાને લઈને મહીસાગર જિલ્લાના ખેડૂતોને સાવચેતી રાખવા માટે જરૂરી સૂચન કરવામાં આવ્યું છે. ઉપરાંત જિલ્લામાં આવેલ એપીએમસી તથા અન્ય ગોડાઉનમાં અનાજના જથ્થાને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવાની તેમજ તકેદારીના પગલાં ભરવા માટે જણાવવામાં આવ્યું છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી તારીખ 5 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી સુધી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મહીસાગર જિલ્લામાં સામાન્યથી હળવો કમોસમી વરસાદ થવાની સંભાવના જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ અત્રેના જિલ્લાના સંબંધિત અધિકારીશ્રીઓને જિલ્લાના જે રવિ પાકો છે તેમાં જે નુકસાન થતું અટકાવવા માટે ખેડૂતોને માહિતગાર કરવા માટે અત્રેથી સૂચનાઓ આપવામાં આવેલ છે. સાથે સાથે જિલ્લાના એપીએમસી તથા અનાજના જે ગોડાઉનો છે ત્યાં સંગ્રહ કરેલા અનાજના જથ્થા જેને આ કમોસમી વરસાદના કારણે નુકસાન ન થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા અત્રેથી સૂચનાઓ આપવામાં આવી છે. આણંદ શહેરના પ્રાચીન અને ઐતિહાસિક જાગનાથ મંદિરની વાત કરવામાં આવે તો ખાસ કરીને ટ્રસ્ટીઓ સાથેનો એક મતભેદ પૂજારીઓનો સામે આવ્યો છે અને જેનો રોષ જે સતત લોકો પોતે પણ વ્યક્ત કરી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે જાગનાથ મહાદેવમાં ટ્રસ્ટીઓ અને મહંત વચ્ચેના વિવાદમાં મંદિરનું વીજ કનેક્શન અને ગેસ કનેક્શન કપાઈ જતા છેલ્લા 4 દિવસથી મંદિરમાં અંધારપટ છવાઈ ગયો. જાગનાથ મહાદેવમાં ટ્રસ્ટીઓ દ્વારા વીજ બિલ ભરપાઈ કરવામાં નહીં આવતા MGVCL દ્વારા છેલ્લા 4 દિવસથી મંદિરનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવતા મંદિરમાં અંધારપટ છવાઈ ગયું. મંદિરમાં અંધારપટ છવાઈ જતા મંદિરમાં આરતી અને સેવા પૂજા પણ અંધારામાં કરવું પડે છે. મંદિરના ટ્રસ્ટીઓ અને મહંત વચ્ચેના વિવાદમાં મહાદેવ મંદિરમાં અંધારપટ છવાયો, જેને લઈને ભક્તોમાં રોષ પ્રવર્તી ઉઠ્યો છે. એટલે આમાં કેવું છે કે જાગનાથ મહાદેવ પંચાયતી શ્રી પંચાયતી મહાનિર્વાણી અખાડાની જગ્યા છે અને અમારા ટ્રસ્ટીઓને જે નાગા સંન્યાસી અખાડા પરંપરાના જે સાધુઓ છે એમનામાં એમને વિશ્વાસ અને એમનામાં સમર્પણ અને એમનામાં એ ભક્તિભાવ છે જ નહીં. એ લોકોએ એમ કહ્યું કે શુભમપુરી તમારે આ જગ્યાએ નહીં રહેવાનું, સંસ્થાનું વ્યવસ્થા તમારે નહીં કરવાની. મેં કહું મને કંઈ વાંધો નહીં, અમારા બીજા જે સાધુઓ અન્ય સાધુઓ છે એ આઈન સંસ્થાનું સંચાલન કરશે અને એ વ્યવસ્થાપક તરીકે રહેશે. અત્યારે હાલ રામેશ્વરપુરીજી વ્યવસ્થાપક છે અને પ્રેમપુરીજી મહારાજ મારી જગ્યાએ આવ્યા છે. હવે બીજા સાધુ સંતો આવી ગયા, તમને શુભમપુરી જોડે વાંધો છે, ચલો શુભમપુરીને કંઈ કરવું નથી. પણ હવે જે સંસ્થામાં જે બીજા સાધુ સંન્યાસીઓ આવી ગયા વ્યવસ્થામાં, તો એમનું તમારે મદદ કરવાની હોય, એમના સહયોગથી સંસ્થાને સારી રીતે ચલાવવાની હોય, પણ એ બધું કંઈ કરતા નથી.
પેટીના પૈસા લઈ જશે. દુકાનવાળા રેગ્યુલર ભાડું આપતા હતા, એ દુકાનવાળાને ના પાડી દીધી કે ભાઈ મંદિરમાં કોઈ સાધુઓને ભાડું આપવાનું નહીં, અને એ ટ્રસ્ટીઓ અહીં આગળ આવતા નથી. હવે સંસ્થામાં જે રહેતા હોય એ એનું સંચાલન કરે. સાધુ સંતો જોડે જે દુકાનની ભાડાની જે આવક મંદિરમાં આવતી હતી, જેનાથી અમે લાઇટ બિલ, ગેસ બિલ ભરતા હતા અને રામરોટી અન્ન ક્ષેત્ર ચલાવતા હતા અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ અહીં ચાલતી હતી, એટલે એ પૈસા ભાડાને બધું આવવાનું બંધ થઈ ગયું. તો અત્યારે રામેશ્વરપુરીજી મહારાજ છે, હવે એ કેવી રીતે સંસ્થાને ચલાવે? લાઇટ બિલ એ ક્યાંથી ભરવાના, ગેસ બિલ એ ક્યાંથી ભરવાના? એટલે આવી બધી સમસ્યાઓ છે. અમદાવાદમાં હવે આગળના સમયમાં આકર્ષણનું કેન્દ્ર બનશે ફ્લાવર શો. 8 તારીખથી આ ફ્લાવર શો ખુલ્લો મૂકવામાં આવશે. ચોક્કસથી મોટી સંખ્યામાં લોકો ત્યાં વિઝિટ કરશે. કોરોનાનો ખતરો તો તોડાઈ રહ્યો છે. અમદાવાદમાં આગામી 8 તારીખથી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન થનાર છે. ચાલુ વર્ષે ફ્લાવર શોમાં જુદી જુદી થીમ જોવા મળશે. નેશનલ એમ્બલમ, સંજીવની બુટ્ટી લઈ જતા હનુમાનજી, ભગવાન રામ તેમજ સ્પોર્ટ્સની વિવિધ થીમ આ વર્ષે જોવા મળશે. કોરોના કાળ દરમિયાન વેક્સિનનું શું મહત્વ છે તેમજ વેક્સિન આપવામાં આવતું ઇન્જેક્શન અને તેની નીડલ ઉપર ફ્લાવર લગાવેલા જોવા મળશે. તો ચોક્કસથી દર વર્ષે આ દિવસોમાં ફ્લાવર શોનું એક આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થતું હોય છે અને તે ચોક્કસથી લગભગ અઠવાડિયા સુધી અમદાવાદમાં આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે. આ ફ્લાવર શોની વાત કરવામાં આવે તો વિવિધ પ્રકારની થીમ અહીંયા તૈયાર કરવામાં આવતી હોય છે. આ થીમની જો વાત કરવામાં આવે તો આ વખતની થીમ કોરોના બેઝડ રાખવામાં આવી છે. કોરોનાને લઈને જો વાત કરીએ તો ખાસ કરીને જે રીતે આપણે જોયું છે કે એમાં ભગવાન રામ, સંજીવની બુટ્ટી લઈ જતા હનુમાનજી, નેશનલ એમ્બલેમ તથા સ્પોર્ટ્સની વિવિધ થીમ અહીંયા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. ઇન્જેક્શનને લઈને હવે બાળકો પણ આગળ આવ્યા છે, કોરોના વેક્સિનેશનને લઈને આગળ આવ્યા છે, ત્યારે તેમાં પણ બાળકોને પ્રોત્સાહિત કરતી અમુક પ્રકારની થીમ હોઈ શકે છે. સાથે સાથે એની જોડે જોડે વેક્સિનેશન અને ઇન્જેક્શનને ક્યાંક કહી શકાય કે આધારભૂત રાખી તેની પણ એક થીમ રાખવામાં આવશે. કારણ કે ફરી એકવાર ત્રીજા વેવની એન્ટ્રી થતાં એક બાજુ આપણે જોઈ શકીએ છીએ કે કોરોના કેસીસ વધી રહ્યા છે અને ધીરે ધીરે વેક્સિનેશનને લઈને પ્રક્રિયા વધારે તેજ બનતી જતી જોવા મળી રહી છે. બસ અમદાવાદ શહેર રિક્રિએશન કમિટીના તમામ સભ્યો સાથે જે ફ્લાવર શો 8 તારીખે યોજાવાનો છે અને તમામ કમિટીએ એની મુલાકાત લીધી છે. એ મુલાકાત એટલા માટે કે કંઈ એમાં પ્લસ માઇનસ કરવા જેવું હોય, કંઈ સલાહ સૂચન હોય, એના માટે ખાસ એના માટે જ આ ટીમ આવી છે બધી જોવા માટે. શું લાગ્યું અને કઈ રીતના એક મેસેજ લોકોને સંદેશો આપશો? બસ મેસેજ સંદેશો એ છે કે ખૂબ સારી થીમ મૂકેલી છે. વેક્સિનની છે થીમ્સ, ભગવાન ચરક ઋષિ છે અને ખૂબ આરોગ્યલક્ષી પણ થીમો મૂકેલી છે અને કોરોનાનું સંપૂર્ણ ગાઈડલાઇનનું પાલન થાય અને બધા સારી રીતે આ ફ્લાવર શો માણે, બસ એવી જ શુભેચ્છા. તો હાલ રોકાઈશું બ્રેક માટે. બ્રેક બાદ રાષ્ટ્રીય સ્તરના તમામ મહત્વપૂર્ણ સમાચારો પર કરીશું એક નજર. બ્રેક બાદ સ્વાગત છે ન્યૂઝરૂમ લાઈવ. જીગર દેવાણી. હવે રાષ્ટ્રીય સ્તરના તમામ મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો જે રીતે કોરોના કેસીસમાં જે રીતે વધારો આવી રહ્યો છે, દિલ્હીની અંદર વીકેન્ડ કર્ફ્યુ લગાડી દેવામાં આવ્યો છે. એટલે કે શનિવારે અને રવિવારે સંપૂર્ણ દિવસ માટે આ કર્ફ્યુ રહેશે. આ સંક્રમણ વધતું જઈ રહ્યું છે અને આ દરમિયાન બિનજરૂરી કામ માટે ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. આ સિવાય ખાનગી ઓફિસોમાં માત્ર 50% કર્મચારીઓ જ રહેશે. દિલ્હીમાં ઓમિક્રોન વેરિયન્ટ્સના ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને મંગળવારે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જેની બેઠકમાં આ નિર્ણયોને મંજૂરી આપવામાં આવી. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલાથી આ સમાચાર આપ્યા. વીકેન્ડ કર્ફ્યુ દરમિયાન ફક્ત આવશ્યક કામોને જ મંજૂરી આપવામાં આવશે. એટલે કે બિનજરૂરી અવાર જવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આવશ્યક સેવાઓ સિવાય અન્ય તમામ સરકારી કચેરીઓને વર્ક ફ્રોમ હોમ લાગુ કરવા માટે કહેવામાં આવ્યું. તો પછી ખાનગી ઓફિસોમાં મહત્તમ 50% હાજરી મર્યાદા લાગુ થશે. સોમવારે જ્યારે દિલ્હીમાં કોરોનાના 4099 કેસ નોંધાયા હતા ત્યારે સકારાત્મકતા દર વધીને 6.46% થઈ ગયો હતો. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું હતું કે 30 અને 31 ડિસેમ્બરે દિલ્હીમાં જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા 85% સેમ્પલોમાં ઓમિક્રોન વેરિયન્ટ જોવા મળ્યું. તેમણે કહ્યું હતું કે જો હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધશે તો વધુ નિયંત્રણો લાદવામાં આવશે.
રાજધાનીમાં નવા કેસની સંખ્યા અને સકારાત્મકતા દર 18 મે પછી સૌથી વધુ છે. DGMAના ગ્રેડેડ એક્શન પ્લાન હેઠળ જો સળંગ 2 દિવસ સુધી હકારાત્મકતા દર 5%થી વધુ હોય તો રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે, જેનો અર્થ છે ફૂલ કરફ્યુ અને મોટાભાગની આર્થિક પ્રવૃત્તિઓ બંધ થઈ જશે. દિલ્હી સરકારના જણાવ્યા અનુસાર હાલમાં હોસ્પિટલોમાં માત્ર 420 બેડ ભરેલા છે, જ્યારે અહીં કોરોના દર્દીઓ માટે 9029 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. 124 દર્દીઓને ઓક્સિજનની જરૂર છે અને 7 વેન્ટિલેટર પર હજુ પણ છે. તો જે રીતે દેશની અંદર મુખ્ય 5 રાજ્યોની વાત કરવામાં આવે એમાં પણ ટોપ 3 રાજ્યની જો આપણે વાત કરીએ કોરોના સંક્રમિત, તો તેમાં એક તો ગુજરાત, દિલ્હી અને મહારાષ્ટ્ર, જેને આપણે એટલા માટે નહીં બોલી શકીએ કારણ કે એવું નથી કે એકાદ અઠવાડિયું અથવા એકાદ દિવસ પૂરતું, પરંતુ રોજબરોજ જે પ્રકારના કેસીસ આવી રહ્યા છે. ગુજરાતમાં પણ આપણે જોયું કે 24મી તારીખે 98 કેસની શરૂઆત થઈને 98 કેસ જે વધતા લગભગ સળંગ 5 દિવસ સુધી ડબલ થયા અને ત્યારબાદ 1000 અને ગઈકાલે પણ 1259 કેસ હતા. એ જ પ્રકારની સ્થિતિ દિલ્હીમાં પણ જોવા મળી રહી છે અને તેને જ કારણે દિલ્હીની અંદર વીકેન્ડ કરફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આ કરફ્યુ એટલા માટે પણ આવશ્યક છે કારણ કે જો હજુ પણ આ કરફ્યુ ન લગાડવામાં આવ્યો હોત તો પરિસ્થિતિ વધારે વિકટ બને. પરંતુ ઘણા નિષ્ણાતોથી લઈને સામાન્ય માણસોમાં એક એવો પણ મત વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે જો કરફ્યુ લગાવવામાં જ આવી રહ્યું છે તો આ વીકેન્ડ કરફ્યુનો મતલબ કેવી રીતે? કારણ કે જો આપણે સમજવાની કોશિશ કરીએ તો ગવર્મેન્ટ પોતે એવું માને છે કે કોરોનાનો જે બોડીની અંદર જે પીરિયડ છે તે 14 દિવસ સુધી છે. 14 દિવસ બાદ જો નેગેટિવ આવે તો તમે સમજી લો કે હવે તમે નેગેટિવ છો. તો કદાચ સંક્રમિત વ્યક્તિને તમે મળો પણ છો તો એની અસર જો તમને કોરોના થાય છે તો 14 દિવસ સુધી રહેશે. એવા સમયમાં વીકેન્ડ કરફ્યુ એટલે કે 2 દિવસનો સંપૂર્ણ કરફ્યુ કદાચ લાગુ પણ કરી દેવામાં આવે તો તે કેવી રીતે શક્ય બનશે? શુક્રવારની વાત કરવામાં આવે 1 દિવસ પહેલા અને કરફ્યુ બતા પછી એક બીજા દિવસની વાત કરવામાં આવે, સોમવારની જો વાત કરવામાં આવે તો એ 2 દિવસે તો ભીડ ફૂલફાલ હોઈ શકે છે. તો આવા સમયમાં 2 દિવસના લોકડાઉન અથવા કરફ્યુથી શું કોઈ ફરક પડશે ખરા? ખેર એ તો આવનારો સમય બતાવશે કે ફરક પડશે કે કેમ. પણ એક વાત સ્પષ્ટ છે અહીંયા કે જે રીતે હાલ દિલ્હીની સ્થિતિ જોવા મળી રહી છે, બીજા વેવની અનેક લોકોને યાદ આવી ગઈ છે. સેકન્ડ વેવ 2021માં જે આપણે જોયો હતો, જેમાં રોજબરોજ અનેક લોકો કોરોના સંક્રમિત થતા હતા, રોજબરોજ અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હતા, રોજબરોજ અનેક લોકોએ હોસ્પિટલમાં દાખલ થવું પડતું હતું. એ સમયની અંદર હવે 2021માં આ જે રેટ જોવા મળી રહ્યો છે એ વાત અલગ છે કે ડેલ્ટા કરતાં ઓમિક્રોનનો મોર્ટાલિટી રેટ ઘણો ઓછો છે, પરંતુ જો આ સ્થિતિને કંટ્રોલમાં ન કરવામાં આવી તો બની શકે કે આગળના સમયમાં સ્થિતિ વધારે વિકટ બની શકે એમ છે. ત્યારે આપણે જાણવું સમજવું પડશે કે હવે આપણે શું કરવું, કારણ કે એક બાજુથી લોકો ભીડભાડવાળી જગ્યાએ વારંવાર જાય છે અને સતત તેમને કંટ્રોલ કરવાની કોશિશ કરવી પડે છે, અને બીજી બાજુ માત્ર 2 દિવસનું કરફ્યુ છે એટલે કે બાકીના દિવસોમાં એઝ ઇટ ઇઝ અવરજવર જોવા મળી રહી છે. ત્યારે આપણે જાણવું સમજવું જરૂરી છે કે આખરે કેવી રીતે આપણે આખી પરિસ્થિતિને થાળે પાડીશું, કેવી રીતે આ પરિસ્થિતિને ટેકલ કરીશું અને કેવી રીતે આપણે પોતાની જાતને અથવા આપણા પોતાના પરિવારને સંક્રમિત થતાં બચાવી શકીશું. કારણ કે દિલ્હીની જો સ્થિતિની વાત કરવામાં આવે તો દિલ્હીની અંદર આ 2 દિવસનું કરફ્યુ સ્પષ્ટ સૂચવે છે કે સ્થિતિ હવે ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ભરી આવતી જાય છે. બીજી વાત એ પણ છે કે ત્રીજો વેવ આવશે કે કેમ, ત્રીજા વેવની શક્યતા લગભગ આવી ગયોની આપણે અનેક ચર્ચાઓ અને વાતો કરી, પરંતુ એ પણ આપણે સ્વીકારી લેવું પડશે કે આટલા મોટા પ્રમાણમાં જો આ કેસીસ ફેલાઈ રહ્યા છે અને ઘરે ઘરે ફરી એકવાર એનું ઇતિહાસનું દુર્ઘટનાગ્રસ્ત ઇતિહાસનું જો પુનરાવર્તન થઈ રહ્યું છે તો બીજી એક વાત પણ આપણે સ્પષ્ટ રીતે માનવી લેવી પડશે કે ત્રીજી વેવ આવવાની છે અથવા આવી શકે છે એમ નહીં, પરંતુ ત્રીજી વેવ આવી ચૂકી છે. ત્રીજી વેવ આવી ગઈ છે ને આપણે બધા ત્રીજી વેવની અંદર જ સર્વાઈવ કરી રહ્યા છે, અને એટલા જ માટે અત્યારની આખી અગત્યા કોરોનાના કેસ અને દિલ્હીની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે.
તો દિલ્હીના સીએમ ફરી એકવાર કોરોના સંક્રમિત થયા છે. જી હા, આપણે બતાવી દઈએ કે આજે સીએમ કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા 5 દિવસમાં તે અનેક લોકોને મળ્યા હતા અને હવે તેમની સાથે જોડાયેલા, સંકળાયેલા અને ખાસ કરીને તેમની જોડે જોડાયેલા એ તમામ લોકોની શું સ્થિતિ છે એ જાણવી સમજવી જરૂરી છે. આપણે બતાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોરોના થયો છે. તેમણે સવારે 8:11 વાગે ટ્વીટ કરીને આ વાતની જાણ કરી. તેમણે કહ્યું હતું કે મારો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ છે, મને હળવા લક્ષણો છે, હું ઘરમાં ક્વોરન્ટાઇન થયો છું. મારા સંપર્કમાં આવેલા લોકો પણ આઇસોલેટ થઈ જાય છે અને પોતાનો ટેસ્ટ કરાવે છે. અરવિંદ કેજરીવાલે એક દિવસ પહેલા જ ઉત્તરાખંડના દહેરાદૂનમાં હજારો લોકોની હાજરીમાં સભા પણ કરી હતી. તેમણે 3 જાન્યુઆરીએ દહેરાદૂનમાં નવ પરિવર્તન સભા કરી. 2 જાન્યુઆરીના રોજ ઉત્તર પ્રદેશના લખનૌમાં પણ વિશાળ સભાને તેમને સંબોધન કર્યું હતું. 1 જાન્યુઆરીના રોજ અમૃતસરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી. 31 તારીખે પંજાબમાં શાંતિ યાત્રામાં હાજરી આપી હતી, જેમાં હજારો લોકો હાજર રહ્યા હતા અને 30મી ડિસેમ્બરે ચંદીગઢમાં વિજય યાત્રામાં જોડાયા હતા. સ્પષ્ટ વાત છે, ક્યાંક ને ક્યાંક જો પોતે જ મુખ્યમંત્રી જ અલગ અલગ રાજ્યનો જો આ રીતે સભાઓ, રેલીઓ, ચૂંટણી સભા વારંવાર કરશે તો પછી પ્રજાનું ધ્યાન કોણ રાખશે અને સરકાર કેવી રીતે કહી શકશે કે કડક નિયમોનું પાલન કરવું વગેરે વગેરે. જો પોતે જ મુખ્યમંત્રી આ રીતે અનેક સભાઓ આવા સમયની અંદર, જ્યારે ખબર છે કે કોરોનાનો આ એક અઘરો સમય ચાલી રહ્યો છે, કે એવો સમય કે જ્યાંથી એક સામાન્ય માણસથી લઈને મધ્યમ વર્ગ અનેક પડકારો સાથે પોતાના જીવનને ક્યાંક ને ક્યાંક ધીમી ગતિએ આગળ ધપાવી રહ્યો છે, એવામાં માત્ર ને માત્ર રાજકારણીઓના પોતાના ઉદ્દેશથી, પોતાની પાર્ટીઓના ઉદ્દેશ્ય સાથે રાખીને જો સભાને રેલીઓ કરવામાં આવશે તો પછી કોરોનાને આપણે કેવી રીતે હંફાવી શકીશું, કેવી રીતે હરાવી શકીશું, કેવી રીતે તેનાથી બચી શકીશું. लगातार दिन पे दिन कोरोना के आंकड़ों में इजाफा देखा जा रहा है. 24 घंटों में अगर आए मामलों की बात कर लेते तो तकरीबन 4099 केसेस सामने आए हैं. लेकिन वहीं सबसे बड़ी बात तो यह है कि इस कोरोना की चपेट में खुद दिल्ली के सीएम अरविंद केजरीवाल भी नहीं बच पाए हैं. इसकी जानकारी अरविंद केजरीवाल ने ट्वीट करके देते हुए कहा कि देखिए, मुझे माइल्ड सिम्टम है, कोरोना मुझे हो चला है और मैं खुद को अपने घर पे आइसोलेट कर लिया हूं. इसलिए जितने भी लोग मेरे संपर्क में आए हैं सभी लोग भी आइसोलेट कर लें और अपने आप को टेस्ट करवा लें. अगर कोई भी सिम्टम हो तो वो भी सावधानी बरतें. इस तरह के ट्वीट में जानकारी देते हुए अरविंद केजरीवाल ने बड़ी जिम्मेदारी से अपनी भूमिका निभा तो दी, लेकिन तमाम जो रैलियों में अरविंद केजरीवाल लखनऊ या पंजाब का दौरा करते नजर आए, जितने भी लोग उनके संपर्क में आए, क्या वो इसी तरह जिम्मेदारी निभाएंगे? कैमरामैन अंकित के साथ अजीत श्रीवास्तव, इंडिया न्यूज, दिल्ही. દિલ્હી અને મુંબઈની જો વાત કરવામાં આવે તો તેને જોતા સ્પષ્ટ એક સવાલ થાય છે કે શું ખરેખર આપણે હજુ પણ એ પ્રશ્ન પૂછી રહ્યા છીએ કે ત્રીજી વેવ આવી ગઈ? જી હા, બિલકુલ. આપણે સમજવું જ પડશે. આ આંકડો સ્પષ્ટ સૂચવે છે કે બીજી વેવનું પુનરાવર્તન થઈ ચૂક્યું છે અને કદાચ તેના કરતાં પણ વધારે ગતિથી અત્યારે કોરોના કેસ રોજબરોજ નોંધાઈ રહ્યા છે. ભારતમાં દરરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે અને હવે કોવિડ ટાસ્ક ફોર્સના ચીફ એન કે અરોરાએ પોતે કહ્યું છે કે દેશમાં ચેપની ત્રીજી લહેર નથી આવી રહી, પરંતુ આવી ચૂકી છે. ઇમ્યુનાઇઝેશન પર નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપના ચેરમેન અરોરાએ પણ જણાવ્યું કે ભારતમાં કોરોના ઓમિક્રોનના વેરિયન્ટના કેસ મોટા શહેરોમાં સામે આવી રહ્યા છે. ડોક્ટર એન કે અરોરાએ કહ્યું કે મુંબઈ, દિલ્હી અને કોલકાતા જેવા મોટા શહેરોમાં ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિયન્ટના 75% કેસ નોંધાઈ રહ્યા છે. આ વેરિયન્ટ સૌપ્રથમ નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યું હતું. ડોક્ટર એન કે અરોરાએ કહ્યું, જીનોમના તમામ પ્રકારો અનુસાર ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં આપણા દેશમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો હતો. તેથી ગયા અઠવાડિયે રાષ્ટ્રીય સ્તરે ઓળખાયેલા વેરિયન્ટ્સમાંથી 12% ઓમિક્રોનના હતા અને હવે તે 28% છે. તો દેશમાં ઝડપથી ચેપ ફેલાવી રહ્યો છે. એ પણ મહત્વનું છે કે મુંબઈ, કોલકાતા અને ખાસ કરીને દિલ્હી જેવા મોટા શહેરો ઓમિક્રોન કેસોમાં 75% હિસ્સો ધરાવે છે. આપણે જણાવી દઈએ કે ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 1700થી વધુ કેસ નોંધાયા છે, જેમાંથી સૌથી વધુ એટલે કે 510 કેસ મહારાષ્ટ્રમાં છે અને તે જ સમયે દેશમાં કોરોના નવા કેસોમાં 20%થી વધુનો વધારો નોંધાયો છે. ડોક્ટર એન કે અરોરાએ કહ્યું છે કે ત્રીજી લહેર આવી ગઈ છે. તેમણે કહ્યું ભારતમાં સ્પષ્ટપણે ત્રીજી લહેર ચાલી રહી છે અને આ જ કારણે સમગ્ર મોજું કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનને કારણે આવ્યું છે. ડોક્ટર અરોરાએ વધુમાં એ પણ કહ્યું કે છેલ્લા 4-5 દિવસમાં કોરોનાના કેસમાં થયેલો વધારો તેની સાક્ષી આપે છે.
કારેલા ક્રૂઝ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. જી હા, શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ધરપકડ થઈ હતી જે ક્રૂઝ ઉપર, અને જે વિવાદમાં આવ્યું હતું કે ફરી એકવાર આ ક્રૂઝ વિવાદનું મુખ્ય કારણ બન્યું છે. આપણે જણાવી દઈએ કે આ વખતનું કારણ કોરોનાનું સંક્રમણ છે. ક્રૂઝની ચાલાક ટીમના એક સભ્યોનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવતા એમાં સવાર તમામ 2000 મુસાફર અને 16 જેટલા ક્રૂ મેમ્બર્સનો RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ બધા લોકો હાલ શિપમાં જ ફસાયેલા છે. કારેલા ક્રૂઝ મુંબઈથી ગોવા માટે રવાના થયું હતું. હાલ એ ગોવાના મોરમુગાવ પોર્ટ ક્રૂઝ ટર્મિનલની પાસે છે. હવે અહીંની સરકારે જહાજને ડોક કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો. પોઝિટિવ ક્રૂ મેમ્બરને જહાજમાં જ આઇસોલેટ કરવામાં આવ્યા. અધિકારીઓએ સખત નિર્દેશ આપ્યા છે કે RT-PCR ટેસ્ટનો રિપોર્ટ આવતા પહેલા કોઈ પણ જહાજમાંથી નીચે ન ઉતરે. મહારાષ્ટ્રમાં કોરોના મહામારી દરમિયાન લગાવવામાં આવેલો કોરોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ છે. આ અંતર્ગત માસ્ક પહેર્યા વગર સાર્વજનિક જગ્યાઓ પર જવા અને 2 ગજનું અંતરના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. જો કે આર્યન ખાનની ધરપકડ પછી ક્રૂઝ પર ચાલી રહેલી પાર્ટીનો વિડીયો બહાર આવ્યો હતો. એમાં એ દેખાઈ આવતું હતું કે આવા કોઈ પણ નિયમને અહીં હાજર લોકોએ પાડ્યા નહોતા. આ ક્રૂઝને મુંબઈથી ગોવા, લક્ષદ્વીપ અને કોચી માટે બુક કરી શકાય છે. કોરોનાના પગલે વિદેશી ટૂર 2022માં શરૂ કરી શકાશે. ક્રૂઝમાં રેસ્ટોરાં, બાર, ઓપન સિનેમા, બાળકોને રમવાની જગ્યા અને જીમ જેવી અલગ અલગ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. પહેલા કોરોના, ત્યારબાદ ડેલ્ટા વેરિયન્ટ એટલે કે સેકન્ડ વેવ, હવે ઓમિક્રોન એટલે તાજેતરમાં, અને હવે એક ચોથો જ વેવ એટલે કે ખાસ કરીને નવું વેરિયન્ટ સામે આવ્યું છે જે ફ્રાન્સમાં શોધ તેની થઈ. અને વૈજ્ઞાનિકોનું સ્પષ્ટપણે માનવું છે કે જો આ મ્યુટન્ટ ચેન્જ થયા બાદ જો ફેલાશે તો અત્યારના કોરોના કરતાં અનેક ગણો ઘાતક સાબિત થશે. તમે કલ્પના કરી શકો છો કે અત્યારે જ આ પરિસ્થિતિ છે અને તેના કરતાં જો અનેક ગણા ઘાતકની વાત કરવામાં આવે તો શું સ્થિતિ સર્જાઈ શકે છે. કોરોનાના ઝડપથી ફેલાતા વેરિયન્ટ ઓમિક્રોનને કારણે હાલમાં વિશ્વભરમાં ગભરાટનું વાતાવરણ છે. દરમિયાન ફ્રાન્સમાં વૈજ્ઞાનિકોએ અન્ય એક નવા પ્રકાર IHUની શોધ કરી છે જે ઓમિક્રોન કરતાં વધુ ઝડપથી ફેલાય છે. વૈજ્ઞાનિકોની શોધમાં બહાર આવેલા B.1.640.2 એટલે કે IHU પ્રકારનો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે એવા લોકોને પણ સંક્રમિત બનાવી શકે છે જેમને રસી આપવામાં આવી હોય અને એકવાર ચેપ લાગ્યો હોય. સંશોધકોનું કહેવું છે કે આ વેરિયન્ટમાં 46 મ્યુટેશન હોઈ શકે છે જે ઓમિક્રોન કરતાં વધુ છે. માર્સેલ્સમાં નવા પ્રકારના ઓછામાં ઓછા 12 કેસ મળી આવ્યા. તમામ સંક્રમિત લોકો આફ્રિકન દેશ કેમરૂનની યાત્રા પરથી પરત ફર્યા. ઓમિક્રોન વેરિયન્ટની જો વાત કરવામાં આવે તો ઓમિક્રોન વેરિયન્ટ ખાસ કરીને હાલની જે સ્થિતિ છે તેમાં વધારે અસરકારક સાબિત થઈ રહ્યું છે અને હજુ પણ વિશ્વભરમાં સૌથી મોટો ખતરો બન્યું છે. પરંતુ IHU વેરિયન્ટ પણ વધુને વધુ જોખમી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની તપાસમાં એવું કહેવામાં આવ્યું છે કે આ પ્રકારે હજુ સુધી ફ્રાન્સ સિવાય અન્ય કોઈ દેશમાં આ રોગ જોવા મળ્યો નથી. જોકે આ દરમિયાન રોગચાળાના નિષ્ણાત ઓરિક ફિગલડિંગે ટ્વિટર પર કહ્યું હતું કે કોરોનાના નવા પ્રકારો ચોક્કસપણે ઉભરી રહ્યા છે, પરંતુ એવું ન કહી શકાય કે તે જૂના પ્રકારો કરતાં વધુ ખતરનાક છે. વેરિયન્ટ્સ વિશે જે ચિંતા ઊભી કરવામાં આવી છે તેમાં સૌથી ખતરનાક એવા છે કે જેમના મ્યુટન્ટ્સ વધુ છે. તેમણે કહ્યું કે ઓમિક્રોન વેરિયન્ટમાં ગુણાકાર કરવાની ક્ષમતા છે અને તેના કારણે તેને વધુ ખતરનાક માનવામાં આવે છે. ઓમિક્રોન વેરિયન્ટ સૌપ્રથમ 24 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યું. ત્યારથી ઓમિક્રોન પ્રકાર 100થી વધુ દેશોમાં ફેલાય છે. ભારતની વાત કરીએ તો અત્યાર સુધીમાં 23 કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યમાં ફેલાઈ ચૂક્યું છે. અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના 1892 કેસ નોંધાયા છે. જોકે ઓમિક્રોન વિશે રાહતની વાત એ છે કે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ડેલ્ટા જેવા અન્ય તમામ વેરિયન્ટ્સની સરખામણીમાં ઓમિક્રોન નબળું છે, પરંતુ નવો જે મ્યુટન્ટ ચેન્જ થયા બાદ આવશે એ ક્યાંક ને ક્યાંક વધુ ઘાતક સાબિત થઈ શકે તેમ છે. નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક સમયથી આપણે જોતા આવ્યા છે કે ઉત્તર ભારત, ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને ફોકસ કરી અનેક પ્રકારની રેલીઓ કરી અનેક નવા કાર્યક્રમોનું લોકાર્પણ કરી રહ્યા છે. ક્યાંક પ્રજાજનો માટે વિકાસની જો વાત કરવામાં આવે તો વિકાસને અનુસંધાનીને નવા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. નરેન્દ્ર મોદીએ ઇમ્ફાલમાં 4800 કરોડ રૂપિયાથી વધુની 22 પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.
તેમણે કહ્યું કે આજે જે યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે તેના સાથે જ હું આજે મણિપુરના લોકોનો ફરીથી આભાર માનું છું. તો મણિપુરમાં સંપૂર્ણ બહુમતીથી જે રીતે સરકાર બનાવી જે સંપૂર્ણ વ્યવસ્થિત રીતે ચાલી રહી છે તે આપના એક મોટા કારણે શક્ય બન્યું. મોદીએ કહ્યું કે મેં અગાઉ પણ કહ્યું છે કે દેશનો પૂર્વી ભાગ ભારતના વિકાસનો પ્રમુખ સ્ત્રોત બનશે. આજ આપણે જોઈ રહ્યા છીએ કે કેવી રીતે મણિપુર અને નોર્થ ઇસ્ટ ભારતના ભવિષ્યમાં નવા રંગ ભરી રહ્યા છે. તેમણે કહ્યું દેશના લોકોમાં આઝાદીનો જે વિશ્વાસ મોઇરાંગની ધરતીએ પેદા કર્યો છે તે એક મિસાલ છે જ્યાં નેતાજી સુભાષની સાથે સાથે સેનાએ પહેલીવાર ઝંડો લહેરાવ્યો. જે નોર્થ ઇસ્ટને નેતાજીને ભારતની સ્વતંત્રતાનો પ્રવેશદ્વાર કહ્યો તે નવા ભારતના સપના પૂર્ણ કરવાનો પ્રવેશદ્વાર બની રહ્યું છે. मणिपुर के कल्चर के लिए, केयर के लिए, इसमें कनेक्टिविटी को भी प्राथमिकता है और क्रिएटिविटी का भी उतना ही महत्व है. रोड और इंफ्रास्ट्रक्चर से जुड़े प्रोजेक्ट, बेहतर मोबाइल नेटवर्क मणिपुर की कनेक्टिविटी को बेहतर करेंगे. CIIT यहां के युवाओं में क्रिएटिविटी और इनोवेशन की स्पिरिट को और मजबूत करेगा. आधुनिक कैंसर हॉस्पिटल गंभीर बीमारियों से बचाव और इलाज के लिए मणिपुर के लोगों की केयर में मदद करेगा. मणिपुर इंस्टीट्यूट ऑफ परफॉर्मिंग आर्ट्स की स्थापना और गोविंद जी मंदिर का जीर्णोद्धार मणिपुर के कल्चर को संरक्षण देंगे. साथियों, नॉर्थ ईस्ट की इसी धरती पर रानी गाइदिन्ल्यू ने विदेशियों को भारत की नारी शक्ति के दर्शन करवाए थे, अंग्रेजों के खिलाफ जंग लड़ी थी. रानी गाइदिन्ल्यू म्यूजियम हमारे युवाओं को अतीत से भी जोड़ेगा और उन्हें प्रेरणा भी देगा. कुछ समय पूर्व हमारी सरकार ने अंडमान निकोबार के माउंट हैरियट, अंडमान निकोबार में एक टापू है जो माउंट हैरियट के नाम से जाना जाता था. आजादी के 75 साल होने के बाद भी लोग उसे माउंट हैरियट ही कहते थे, लेकिन हमने उस माउंट हैरियट का नाम बदल करके माउंट मणिपुर रखने का भी निर्णय किया. अब दुनिया का कोई भी टूरिस्ट अंडमान निकोबार जाएगा तो ये माउंट मणिपुर क्या है, उसका इतिहास क्या है, वो जानने की कोशिश करेगा. नॉर्थ ईस्ट को लेकर पहले की सरकारों की तय पॉलिसी थी और वो पॉलिसी क्या थी? पॉलिसी यही थी, डोंट लुक ईस्ट. पूर्वोत्तर की तरह दिल्ली में तभी देखा जाता था जब यहां चुनाव होते थे, लेकिन हमने पूर्वोत्तर के लिए एक्ट ईस्ट का संकल्प लिया है. ईश्वर ने इस क्षेत्र को इतने प्राकृतिक संसाधन दिए हैं, इतना सामर्थ्य दिया है, यहां विकास की, टूरिज्म की इतनी संभावनाएं हैं. नॉर्थ ईस्ट की इन संभावनाओं पर अब काम हो रहा है. पूर्वोत्तर अब भारत के विकास का गेटवे बन रहा है. પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ચીનની ફરી એકવાર ઉશ્કેરણીજનક હરકત સામે આવી છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે ચીન સાથે ભારતના સંબંધોને લીધે અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે, અનેક પ્રકારનું ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે. એવામાં સેટેલાઇટ ઇમેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીન પેંગોંગ લેક વિસ્તારમાં LACની એકદમ નજીક એક પુલ બનાવી રહ્યું છે. તસવીરમાં દેખાઈ રહ્યું છે કે ચીન લદ્દાખના પેંગોંગ તળાવના પોતાના કબજા હેઠળના વિસ્તારમાં પુલ બનાવી રહ્યું છે. એટલું જ નહીં, છેલ્લા કેટલાક મહિનાઓથી આ બાંધકામ ચાલી રહ્યું છે.
એક અહેવાલ અનુસાર આ પુલ પેંગોંગ લેકના ઉત્તરી અને દક્ષિણ કિનારાને જોડશે, જેનાથી ચીની સેનાને બંને તરફ ખૂબ જ ઝડપથી પહોંચવામાં મદદ મળશે. નોંધપાત્ર રીતે આ વિસ્તાર ગયા વર્ષે બંને સેનાઓ વચ્ચેના મુકાબલાનો મુખ્ય મુદ્દો હતો. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તળાવ પર બની રહેલા આ પુલથી ચીનના સૈનિકો અને લોજિસ્ટિક્સ માટે ત્યાં પહોંચવાના ઘણા રસ્તા ખુલશે. જીઓ ઇન્ટેલિજન્સ એક્સપર્ટ ડેમિયન સિમોન દ્વારા પુલના નિર્માણ અંગેની સેટેલાઇટ ઇમેજ બહાર પાડવામાં આવી છે. તેમણે સંકેત આપ્યો છે કે ચીન સંભવતઃ પૂર્વી લદ્દાખમાં પેંગોંગ તળાવ પર પુલ બનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે આ સૂચવે છે કે તળાવના સાંકડા માર્ગ પરનો પુલ લગભગ પૂર્ણ થઈ ગયો છે. રિપોર્ટ પર દાવો કરવામાં આવ્યો છે કે આ બાંધકામ કેટલાક મહિનાઓથી ચાલી રહ્યું છે. હવે એવું માનવામાં આવે છે કે આ પુલ ચીનની સેનાને તાત્કાલિક કાર્યવાહી કરવામાં મદદ કરશે, કારણ કે તે પેંગોંગ સરોવરના વિવાદિત વિસ્તારોમાં પહોંચવામાં અંતર અને સમય ઘટાડશે. આ સાથે આ બ્રિજ તળાવની બંને બાજુઓને પણ જોડશે, જેથી ચીનની સેના કોઈ પણ ખતરાનો સામનો કરવા માટે સરળતાથી બંને તરફ પહોંચી શકે. આવો જોઈએ જમ્મુથી અમારા વિશિષ્ટ સંવાદદાતા અજય જાંડિયાલનો વિશેષ અહેવાલ. भारत और चीन की सेनाओं के बीच में पिछले कुछ समय से शांति है, मगर शायद चीन को ये पसंद नहीं आ रहा है. जी आपको बता दूं, जो जानकारी है उसके मुताबिक चीन एक बार फिर से LAC पर हरकत करने लगा है और पेंगोंग के इलाके में चीन एक ब्रिज बना रहा है. जो जानकारी है, चीनी सेना ये ब्रिज जो है वो पेंगोंग सो के इलाके में जो फिंगर 8 का एरिया है उससे ईस्ट की तरफ लगभग 20 किलोमीटर दूरी पर यह ब्रिज बना रहा है. और जिसके पीछे का मकसद जो जानकारियां मिल रही हैं उसके मुताबिक कहीं ना कहीं इसलिए है कि चीन चाहता है कि अगर कभी फिर से वहां पर तनाव हो तो वहां पर जल्दी से चीनी सेना की डिप्लॉयमेंट को किया जा सके. आपको बता दूं कि इस इलाके की अगर बात करें तो पहले भी चीन और भारत की सेनाओं के बीच में विवाद हो चुका है. जब चीन जो है फिंगर के इलाके को कैप्चर करना चाहता था, मगर भारतीय सेना ने पहले ही हरकत में आकर चीन की उस कोशिश को नाकाम किया था. आपको बताऊं कि गैलवन में जो हुआ उसके बाद जब भारतीय सेना ने चीन को मुंहतोड़ जवाब दिया, उसके बाद से चीन और भारत के बीच में कम से कम तनाव था, मगर अब पिछले कुछ दिनों से देखा जा रहा था कि ये तनाव कम हो रहा है. मगर अब ये चीन की जो हरकतें हैं वो बताती हैं कि चीन पे भी भरोसा नहीं किया जा सकता, जिसके मद्देनजर भारतीय सेना भी पूरे तरीके से तैयार है. सूचना ये है कि LAC के हर एक इलाके में भारत की तरफ से भी, चाहे हवाई पट्टी हो, सड़कें हो या बाकी इंफ्रास्ट्रक्चर हो, उसको बनाने का काम लगातार चल रहा है, ताकि चीन अगर फिर से कभी ऐसी कोशिश करे, वहां पर इनकर्जन की कोशिश करता है, तो चीन को वापस जवाब दिया जा सके. अनुज कुमार के साथ अजय जंडियाल, इंडिया न्यूज, जम्मू. મુંબઈના શિરડી રેલવે સ્ટેશન પાસે આવેલા CCTV કેમેરામાં એક એવા પ્રકારની ઘટના સામે આવી છે જે થોડી ક્ષણો માટે તમારા શ્વાસને થંભાવી દેશે. જી હા, આપણે થતું હશે કે આ કેવી રીતે શક્ય બન્યું? તો જી તમને બતાવી દઈએ કે જે ઘટના આખી સામે આવી છે જે થોડી ક્ષણો માટે તમને વિચારતા કરી દેશે. રેલવે મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વિડીયોમાં જોઈ શકાય છે કે ખૂબ ઝડપથી આવી રહેલી લોકલ ટ્રેનની સામે એક વ્યક્તિ જીવ આપવા રેલવે ટ્રેક પર માથું ટેકાવીને આત્મહત્યા કરવા જઈ રહી છે. જોકે લોકલ ટ્રેનના મોટરમેનની સાવધાનીને લીધે મોત આ વ્યક્તિથી થોડા મીટરે જ અટકી ગયું અને તેનો જીવ બચી ગયો. આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો મોટરમેનના કામની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. રેલવે તરફથી તેમને સન્માનિત કરવામાં આવે એવી પણ વાત કહેવામાં આવી રહી છે. રેલવે મંત્રાલય દ્વારા શેર કરવામાં આવેલો વિડીયો શનિવારે સવારે 11:45 વાગ્યાનો છે. વિડીયોની શરૂઆતમાં રેલવે ટ્રેક પર એક વ્યક્તિ બેદરકારીપૂર્વક ફરતી દેખાય છે અને એ સમયે ત્યાંથી જેવી લોકલ ટ્રેન ખૂબ ઝડપથી નજીક આવી રહી હતી એ સમયે આ વ્યક્તિ ઓચિંતા ટ્રેનના પાટા પર માથું ટેકાવીને ઊંઘી જાય છે. રેલવે મંત્રાલયે ટ્વિટર પર વિડીયો શેર કર્યો અને રેલવે મંત્રાલયે વિડીયોના કેપ્શનમાં લખ્યું છે, મોટરમેન દ્વારા કરવામાં આવ્યું પ્રશંસનીય કાર્ય. મુંબઈના શિરડી સ્ટેશન પર મોટરમેને જોયું કે એક વ્યક્તિ ટ્રેક પર આવીને ઊંઘી જાય છે. તેમણે ત્વરિતતા અને સૂઝ દર્શાવી ઇમરજન્સી બ્રેક લગાવી વ્યક્તિનો જીવ બચાવ્યો. તમારું જીવન કિંમત છે, ઘરે કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે. આ પ્રકારની વાત કરી એક ઉમદા સામાજિક સંવેદનશીલ કાર્ય અહીંયા કરવામાં આવ્યું. તો હાલ ન્યૂઝરૂમ લાઈવ જીગર દેવાણી એટલે કે મારી સાથે બસ અત્યારે આટલું જ. દેશ દુનિયાની તમામ મહત્વપૂર્ણ સમાચાર અને ઘટના માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.